નમસ્કાર દોસ્તો, ગુજરાત બિઝનેસ ગાઈડ પર આપનું સ્વાગત છે. છેલ્લા 4-5 દિવસ દરમિયાનમાં હું વિચાર કરતો હતો કે જુદી જુદી જગ્યાએ જુદા જુદા લોકો પોતપોતાના જીવનને ટકાવી રાખવા માટે કોઈક ને કોઈક વ્યવસાય સાથે જોડાયેલા છે. અને એટલી બધી જાતના વ્યવસાયો છે એ જ્યારે મેં તપાસ કરવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી. અને 101 જેટલી કેટેગરી તો મેં ઓબ્ઝર્વ કરી કે હા, આટલી જાતના લોકો કામ કરે છે, આટલી જાતના વ્યવસાયો છે. અને પછી ફેસબુકનો ઉપયોગ કર્યો તો ફેસબુક ઉપરથી પણ મને એટલી બધી કેટેગરીઝ જાણવા મળી કે લોકો આટલી જાતના વ્યવસાયમાં હોઈ શકે જેની મને કદાચ જાણ જ ન હતી. તો મને એવું લાગે છે કે આપણા ગુજરાત રાજ્યમાં આજે અત્યારે હમણાં મને ખબર છે ત્યાં સુધી 133 પ્રકારના વ્યાવસાયિકો પોતાની વ્યાવસાયિક પ્રવૃત્તિ કરે છે. નાનો મોટો ધંધો કરનારાથી માંડીને મોટા કારખાના ચલાવનારા સુધીનાઓ. આ સાઇટ ઉપર આ બધા જ વ્યક્તિઓની સંપર્ક માહિતી આસાનીથી મળી રહે એ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે. કારણ કે આજના સમયમાં ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં, કયા ગામમાં, કયા શહેરમાં તમને કયા પ્રકારના વ્યક્તિની જરૂર પડશે એ ખબર નથી. તો મને એમ વિચાર આવ્યો, કારણ કે હું પ્રવાસ કરતો રહું છું, કારણ કે અમે જુદા જુદા ગામડે, જુદા જુદા શહેરોમાં, જુદા જુદા કસ્બાઓમાં ફરતા હોઈએ છીએ. એટલે મને એવું લાગે છે મારા માટે આ માહિતી હોવી બહુ જરૂરી થઈ પડે. તો મને એમ થયું કે શા માટે કંઈક એવી વ્યવસ્થા ઇન્ટરનેટ ઉપર ન થાય કે જ્યાંથી જ્યારે જે વ્યક્તિને જે જિલ્લાના, જે શહેરના, જે પ્રકારના વ્યાવસાયિકની જરૂર પડે ત્યારે તે તેના સુધી પહોંચી જાય. એના એટલીસ્ટ કમસે કમ એને સંપર્ક સૂત્રો મળી રહે, ટેલિફોન નંબર મળી રહે, મોબાઈલ ફોન મળી રહે, અને ઈમેલ આઈડી અને જેની વેબસાઇટ હોય તો તેના વિશે અને એના વિશેની સંક્ષિપ્ત માહિતી મળી રહે. તો કેવી રીતે આ થાય? અને તમે તો જાણો છો કે મને ઇન્ટરનેટ ઉપર ખટપટ કરવાની ટેવ છે અને મને મજા આવે છે એમાં. જી. તો આવી કંઈક માથાકૂટ કરતાં કરતાં ગૂગલ બાબાને પૂછ્યું, થોડું બીજાને પૂછ્યું, થોડું ત્રીજાને પૂછ્યું, અને એમ કરતાં છેવટે આ એક એવું પેજ મેં તૈયાર કર્યું કે જેનું નામ શું આપવું. પહેલાં તો એમ વિચાર આવ્યો કે valsadsamaachar.com નામની મારી એક બીજી સાઇટ હું એકદમ સ્થાનિક સ્તર ઉપર જે ચલાવી રહ્યો છું એની સાથે જો જોડી દઉં તો આને મારે વલસાડ બિઝનેસ ગાઈડ નામ આપવું જોઈએ. પછી એમ થયું કે શા માટે હું માત્ર અને વલસાડ પૂરતું સીમિત રાખું? શા માટે આખા ગુજરાતના તમામ લોકોને આ સાઇટ સાથે સાંકળી લઈએ? અને મારે ક્યાં પૈસા કમાવા છે આમાંથી? એક શોખ છે અને એટલા માટે આ કરવું છે. તો એ દ્રષ્ટિએ મેં જ્યારે આ સાઇટ તૈયાર કરી તો વલસાડ સમાચાર.com પરથી વલસાડ બિઝનેસ ગાઈડ બનાવવાને બદલે હવે valsadsamaachar.com કે મારી સાઇટ akhiltv.com પરથી સીધી ગુજરાત બિઝનેસ ગાઈડ એ મેં બનાવી દીધી છે. તો દોસ્તો, આની ઉપર રજિસ્ટ્રેશન કરવા માટે અને જોઈતી માહિતીને મેળવવા માટે તમારે શું કરવાનું છે એ બિલકુલ આ વિડીયોની નીચે તમને દેખાય છે. રજિસ્ટ્રેશન કરવા માટે ફક્ત 3 જ પગથિયાં તમારે ચલવાના છે. તમારે ન્યૂ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી યાદ રહે, અંગ્રેજીની અંદર જ તમારે તમારી માહિતી ટાઈપ કરવાની છે, કારણ કે આ પ્લેટફોર્મની એક લિમિટેશન છે, એ ગુજરાતી કે હિન્દી ફોન્ટને સપોર્ટ કરતું નથી. અને છેલ્લે સબમિટ કરી દેવાનું છે. મેટર એન્ડ્સ. હવે તમે જે કેટેગરી પસંદ કરી છે તે, અથવા તો તમારા શહેરમાં તમે જે કેટેગરી પસંદ કરી છે તે બાબતોને જ્યારે કોઈ પણ વ્યક્તિ સર્ચ કરશે ત્યારે તમારું નામ એની સામે ડિસ્પ્લે થશે. અને જ્યારે તમારા નામ પર ક્લિક કરશે ત્યારે તમે અત્યારે સબમિટ કરેલી માહિતી અને જાણકારી એની પાસે દેખાતી થઈ જશે. સવાલ તે છે કે કોણ તમને ક્યારે મળવા આવશે એ ખબર નથી, પરંતુ જ્યારે જેને જે વ્યક્તિની જરૂર પડે છે ત્યારે તે વ્યક્તિ તેને મળી રહે તે હેતુથી આપણે ગુજરાત બિઝનેસ ગાઈડ તૈયાર કરી છે. આશા છે તમને મારો આ કોન્સેપ્ટ, મારો આ પ્રયાસ ગમશે અને તમે લોકોને કહેશો કે આમાં
આનો લાભ લઈ શકાય. તમને એમ પણ થશે કે અખિલભાઈ આ બધું તમે કારભાર કરો છો તો આ બધા કારભાર કરવા માટે તમારી ઇકોનોમી કેવી રીતે સેટલ થાય છે, તમે પૈસા કેવી રીતે મેનેજ કરો છો? તો દોસ્તો એક વાત હવે મને ગળા સુધીની, છાતી સુધીની ખાતરી છે, નાક સુધીની ખાતરી છે કે જિંદગીની અંદર પૈસા જ બધું છે એવું હું એક સમયે માનતો હતો, પણ હવે એવું લાગતું નથી. મને ઘણા બધા શુભેચ્છકો મળ્યા, મને ઘણા બધા મિત્રો મળ્યા, એ ઘણા બધા લોકોએ મને ઘણી બધી વાર એવું કહ્યું કે અખિલભાઈ પૈસા વગર તમે આ બધું ના કરો, તમારા પાસે આ આઈડિયા છે, આઈડિયાના પૈસા છે, આઈડિયાના પૈસા લેવા જોઈએ તમારે. પણ દોસ્તો મને સંભાવ એમ લાગે છે કે જો આ ધરતી ઉપર કીડીને કણ મળી રહેતું હોય, ચકલીને ચણ પણ મળતું હોય, હાથીને મણ મળતું હોય, રોજે રોજ મળતું હોય, એના ઘરમાં થેલી નથી, એના ઘરમાં સ્ટોર રૂમ નથી, એ લોકો થેલી લઈને બજારમાં કશું ખાવા નીકળતા નથી, અને તેમ છતાં જો એમને મળી રહેતું હોય તો મને પણ મળી રહેશે. તો એ દૃષ્ટિકોણથી મને એવું લાગે છે કે મારે જે કરવાનું છે તે મારે કરી રાખવાનું છે. અને હું જો કોઈક વસ્તુને પાત્ર થતો હોઈશ અને કોઈક વસ્તુ કે કોઈક વ્યવસ્થા કે કોઈક સંપત્તિ મારી હશે તો એ મારી પાસે આવવા વગર રહેવાની નથી. મારી આ વાત સાથે સંમત થવું, સંમત ન થવું એ તમારી મરજીની વાત છે, પણ મારો એક સિદ્ધાંત છે, જે કરવું છે એ કરવું છે, મારી રીતે કરવું છે, મનને આનંદ થાય એવી રીતે કરવું છે, અને લોકોને કામમાં આવે એવું કરવું છે. તો જાણકારી વધતી જાય છે, અનુભવ મળતા જાય છે, અને નવું નવું શીખતા જઈએ છીએ, અને પંચાત કરવાને બદલે કંઈક આવું કરીએ અને આવું કરીને લોકોને ઉપયોગી થઈ પડીએ તો મજા આવે છે. આશા રાખું છું આ વિડીયો જોઈને તમને પણ ગુજરાત બિઝનેસ ગાઈડ તમારા મિત્ર મંડળની અંદર શેર કરવાની ઈચ્છા જરૂર થશે. મારી આટલી વાત સાંભળી તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.